નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। ગાંધીધામ પૂર્વ કચ્છ જિલ્લાના ગાંધીધામ વિસ્તારમાં નાસ્તા ફરતા આરોપીઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમારા સાહેબ દ્વારા આપવામાં આવેલી સૂચના અનુસાર મિશન ફ્યુગેટિવ અંતર્ગત લોકલ ક્રાઇમ બ્રાન્ચ પૂર્વ કચ્છ ગાંધીધામની ટીમ સક્રિય રીતે કામગીરી કરી રહી છે। આ અભિયાન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી NN ચુડાસમા સાહેબની આગેવાનીમાં LCB ટીમે મળેલ બાતમીના આધારે ગાંધીધામ ડિવિઝન પોલીસ સ્ટેશનના ગુના નંબર વિવિધ કલમો હેઠળ આરોપીને ભુજ ખાતેથી ઝડપી લીધો હતો। પકડાયેલા આરોપી વિશાલ જેસાભાઈ ધોળકિયા રહે રૂમ નંબર 2 બ્લોક R હાઉસિંગ બોર્ડ સોસાયટી ભુજ તરીકે ઓળખાયું છે। આરોપી સામે કાયદેસરની કાર્યવાહી કરીને આગળની કાર્યવાહી માટે તેને ગાંધીધામ ડિવિઝન પોલીસ સ્ટેશને સોંપવામાં આવે છે। આ સમગ્ર કામગીરી લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી NN ચુડાસમા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી DG પટેલ તથા LCB સ્ટાફની ટીમ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી। રિપોર્ટર ભરત ઠાકોર, કચ્છ।